એકવાર આ દાદીમાના હાથના તમે ગોટા ખાશો તો ચોકી જશો। બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। તો આજે તો આપણે સવારથી વહેલા 5 વાગે થઈ ગયા તૈયાર, કેમ કે 6:30 વાગે પહોંચવાનું હતું ડીસા। તો 5:30 વાગે નીકળી ગયા બાઇક લઈને ડીસા જવા, કેમ કે આટલા વહેલા તો આપણે કોઈ બસ આવતી જ નથી। ફાઇનલી આપણે 6 વાગે પહોંચી ગયા ડીસા અને હનુમાન દાદાના દર્શન કર્યા। થરાદથી વિનોદભાઈ પણ આવી ગયા હતા અને બધા ઇન્ફ્લુએન્સરને વિધાનસભા જવા માટે ડીસા સર્કિટ હાઉસ ભેગા થવાનું હતું। સર્કિટ હાઉસ હું અને વિનોદભાઈ ચાલતા જતા હતા ત્યારે રસ્તા પર કંઈક સવારનો નજારો એવી રીતે જોવા મળ્યો। સર્કિટ હાઉસ આવીને બધા ઇન્ફ્લુએન્સર સાથે નીકળી ગયા ગાંધીનગર જવા। વચ્ચે સવારનો ચા નાસ્તો કરવા ઉભા રહ્યા અને આપણે આજે આ દાદીના હાથના ફેમસ ગોટા ખાવાના હતા। પછી શેરડીનો રસ પીધો। ફાઇનલી આપણે 10 વાગે પહોંચી ગયા વિધાનસભા। આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબે અમને બધાને વિધાનસભાની મુલાકાત કરાવી અને આપણે 5 મિનિટ સત્ર સાંભળ્યું અને જ્યાં સત્ર ચાલતું હતું ત્યાં તો ફોન અલાઉડ નહોતો, એટલે આપણે સાહેબની ઓફિસ પર મૂકી દીધો ફોન અને બધા અલગ અલગ જિલ્લામાંથી વિધાનસભાની મુલાકાતે આવતા હતા। પછી આપણે આવી ગયા બહાર ફોટોશૂટ કરવા। ત્યાર પછી બપોરે જમ્યું અને 5 વાગે ફ્રી થઈને બધા ઇન્ફ્લુએન્સર સાથે મજાક મસ્તી કરી અને સાંજે નીકળી ગયા ઘરે। મળીએ અવનવા વ્લોગ સાથે, ત્યાર સુધી રાધે રાધે।